રાજકોટમાં સ્ટેટ હાઈવે પર ડિવાઈડર તોડનારા તત્વો સામે કલેક્ટર થયા લાલઘૂમ અને નોંધાયો પોલીસ મથકે ગુનો। રાજકોટ જિલ્લાના જસદણ નજીક સ્ટેટ હાઈવે પર સરકારી મિલકતને નુકસાન પહોંચાડતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે। પોતાના સ્વાર્થ માટે હાઈવેની વચ્ચે આવેલા ડિવાઈડર તોડી પાડનારા શખ્સો સામે કલેક્ટરના કડક આદેશ બાદ આખરે પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ રોડ પર બરદોઈ અને વીરનગર સહિતના સ્થળોએ અજાણ્યા શખ્સો દ્વારા ગેરકાયદે રીતે ડિવાઈડર તોડી નાખવામાં આવ્યા હતા। આ મામલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે વિધિવત રીતે ફરિયાદ નોંધવામાં આવી છે। આ પ્રકારે તોડફોડ કરવાના કારણે સરકારી મિલકતને અંદાજિત 60,000 રૂપિયાનું મોટું નુકસાન થયું છે। હાઈવે પર ગેરકાયદે કટ બનાવવા અથવા તો વાહનો વાળવાની લાલચે આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। માણસોની જાન જોખમમાં નાખવાનું અને પબ્લિક પ્રોપર્ટીને તોડવાના બદલ આના ઉપર એફઆઈઆર થશે। આ કામગીરી અત્યારે શરૂ થઈ ગઈ છે। રાજકોટ ભાવનગર રોડ ઉપર 5 મિલિયનની એક એફઆઈઆર ઓલરેડી અમે કરી દીધી છે। 5 મિલિયનની સંયુક્ત એફઆઈઆર કરી છે। ફરિયાદ નોંધાતા જ આટકોટ પોલીસે ડિવાઈડર તોડનારા અજાણ્યા શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે। આસપાસના સીસીટીવી અને સ્થાનિકોની પૂછપરછના આધારે તપાસ તેજ કરાઈ છે।